મોતના જોખમમાં હાથ નાખવાનું છે કેર્યું લાય બાજે હા કેરીએ જીલી તો શું કંકુડું કુકુ હેડો રાહુલબેન ઉભા કરો જાડો તો ટીવી બંધ કરતા આવશો જલ્દી ના કે તમે ઓયકણ અમન પલાળી નાખશો આખા નાખા આપી લાળો પાડજો જો જીવડી ડબકા પાડી છે આ તો બગર નવરાઈ નાખે એમાં રાહુલભાઈ જીવી ચંપત કરાઈ તો શું તમારા લાળો થી અમે નાવા કોઈ ટીવી બંધ ના કરો તમે તો જોઈને ચીવી લાળો પાવો ટપાવો ટપાક પણ આપણે એવું બનાવવું તો ના બનાવી તો આપણે એવું પણ તો બનાવવું છે પણ એના માટે તો એક ઓબો અને ત્રણ મોણસો ઓપો નહીં પણ એક માણસ તો મી કઈ આપવાનો જો છે નસીબા તું એમ કઈ દર્શન ફટાફટ બોલાઈ લઈને આય એ સભલા અંગાત આવજો બે જણા બરાબર છે કેટલીક રા કોક મૂચો ગમે તેથી દુનિયાના શેરેથી મગજમાં વિચારી અને ઓબો ગોતી લાવું છું બરાબર છે એટલીક રા તમે તૈયાર થઈને કમ્પ્લીટ આવો હું તમને ઈમણા હોમો મળું શું કીધું ફટાફટ જો આ તો એવી હમણાં સગી લહુટી પાકી વાડા જેવી કરી આમ આવી છે ये हटते देखे भाई राहुलभाई बोलाए એવું છે ઓવે બોલે હું પૂછો પૂછો તો તમે ખાલી શબ્દ લઈ લી તો બધો વોટ થઈ જાય લે હડો રેહોડો હાય રાહુલભાઈ આઈ જો લે ચિંતા નત કરો હું શું કહું છું હા તે મને સમજાઈ નાખ્યો છે ને ઓવે સમજી ગયો છે ને તું સમજી તો ગયો જુઓ ગમે ચીએથી ઓબો ગોતો અને આજ ખાવાની છે કેરીની ચટણી અમે બેસીના ટીવી રાહુલભાઈ મને ભૂખ લાગી મારે ખાવી છે તો પેલો મચુક ખાતો હતો અમને કોક હતો લાડથી નવરાઈ નાખે એમ કરતો હતો કેર પ્યાણ પડવાની આપડે સોરીમ લાવવાના છે મોતના જોખમમાં હાથ નાખવાનું છે કેર્યું લાય બરાબર છે લાગે પણ ખેડો તમે ખેડો જો આજ તો હમણાં જો હમણાં ફસાઈ નાખું એકાદ ના હોય તો કો તો કેરીઓ આવે છે કો તો આ બે એમ થી એકાદો ફસાય છે ઓય ચકલું દેખાતું નહીં બપોરનું ફરકતું નહીં હેડો સોના મોના ને તું આ રે ઓબો કેરી બખાડો ના કરતા કેરી ચીવડી છે કોઈ નહીં અબે જુઓ તો ખરા નવરી કેરીયું છે એકલી બખાડો છો કરો છો ઈ તો જનાવર ખાકડા આવી રસી હેડો અને ઇમરાજભાઈ એક કોમ કરો સળો ઓબે અને જાવડી મન બધી કેરીઓ આલો હું બધી પકડી ઉભો રાહુલભાઈ કેરીઓ પર્સ પાડી મને લાગે છે બીક બૈડા ખમીવા નહીં ગરદણી આવી પોઠે માર તમે યુએફઓના પંકો સંચે નાખો કોબો ખર્ચી દી નાખું તરત તમને લીવાની જરૂર નહીં તું સાઈડ માથે આખો પ્લાન કરેલો જ છે બરાબર છે તું ઉભી બખત સાઈડ આ તો રાહુલભાઈ કરા પણ રાહુલભાઈ વેણતા રહી જાય કેટલી પાડું અરે મારી રે ભાજી પરી કેજો મારી કો જેટલી બધી કેરી છે ખાવાની છે રાહુલભાઈ શું છુલે હું સડી જાય હું તો એમ કહેતા હતા હું તો બોડીગાર્ડ છું કેરીઓ હમણાં ઢગો ભોય કરી નાખ્યું હવે ચમ પડ્યા હેઠા શું થયું બોડીગાર્ડ નહીં સડી તો રાહુલભાઈ બંકે તો બગાડ્યું હવે કેરીઓ કોણ પાડશે કેરીઓ કોણ પાડશે તમે બે સા પાડશો સળો બંકો બે માથે અને કેરીઓ પાડો તમે નતા કહેતા કે અમે બે પાડી આલ છે કેરીઓ ચટણી ખાવી છે તો ચટણી ખાડ માથે સળો અને હું ને અમુક પકડું બધી કેરીઓ વર રાખું બરાબર સળો હડો તો મારી પડી જ નહીં કેરીઓ ની પડી કેરીઓ કરીને ઉભો તો કરો મને ઉભા તો રાહુલભાઈ કીધું કેરીઓ પાડવા પડો એ દશાભાઈ સડો હું ડિવિઝન સડી ગયો પોખામ તે સડું તે મે કેરીઓ લકડી કેરીઓ પાડું રાહુલભાઈ કેરી આવે પકડજો આય આબાજે
હા હે કેરીએ જીવ લીધો અરે શું કંકુડું ખોખું હેડો રાહુલભાઈ ઉભા કરો જાડો તો રાહુલભાઈ તાલભાઈ નજેભાઈ પોણી લાવો પોણી જો પાણી તો ઉઠી એમ લાગતા નહીં ઉઠ્યા રાહુલભાઈ હા આ ઓબો છે સાઈડમાં રેલગાડી ના અવાજ આવે છે હા ઓકણ બાજરી વાયેલી છે ચોકણ આયો શું મુજા ચો લાવે લે મન તમે કોણ છો આચા મોમ બુકે કોમાન જતા રાખશું હું દેશો ના યુવરાજ અલા બોકા હું દેશો તું યુવરાજ ઓવે હાસુ ભૂલી ગયો આ પેલા કરધણી આવશે ને ભાગસી પરા ઈ કરતાણી નહીં રાહુલભાઈ કોમાન જતા રહી વતા તકલીફ હોવો પેલા માથા અલ્યા યુવરાજભાઈ હા દસાભાઈ હા ઓય ન્યા શું કરો તમે કેરી પાડી કેરીઓ પાડી અને ઘોડા મોયડી હમણાં કેરી જગ્યા અમે ઉપર જતા રહો તમે અલ્યા કશું થયું નથી ચારનો બુક તો કેરું આ એક કેરું ચારનું પાડ્યું છે સડે ચલો ચલો માથે પાડો કેર્યું હું વાટ જોઈને ઉભો હતો આ બાજુ બધી કેર્યું ટકા ને ટકા કરો ભાઈ યુવરાજભાઈ બોખો માર નો યુવરાજ પાડે એનો દેશો પાડે રાહુલભાઈ કુમામ તો હતા ને વધારે કુમામ સળાવે પર જેટલા સાથી વાળા છે ઓના ચેક કરી લઉં એક કેરું અડધો કલાકથી પાડીને પકડાઈને ઉભો રહેશે શીખર હું કરશી ખબર નહીં પડે જલ્દી કરો રાહુલભાઈ યુવરાજભાઈ કરધણી આવ્યો ઓ ચાકલું ફરક તો નહીં છું તમે દેશાભાઈ મને બીવરાવો અલ્યા રાહુલભાઈ જઈ ગયા આટલી કરતો એમ કે કેરીઓ પાડો આટલામાં તો કોઈ ચકલું નહીં ફરક રાહુલભાઈ એ રાહુલભાઈ જો જાલ્યા શું ટોકા ઉપર ટોકા પાડો કો બીવે નતો જતો પાણી પીવા જો તો વાત કરો તો ફટાફટ પાડો કેરી હડો હવે રાહુલભાઈ ઓફું થઈ રહ્યા કે હું પાણી પીવા જાય બીકોણ દેશાભાઈ ઈ વાત નાખો પડતી હું બોલું ઈર્યું આપણો આ રાહુલભાઈ તો ચટણી નહીં આલી કેરુઈ નહીં આલી આપણે દોઢન ખીજામાં ભરવાન રાખો ને જબલું કરવાન રાખો હજી એમ એવું વિરોધભાઈ ના દેશાભાઈ કેટલી વાર થાય પેલા વીર માંગડા અંગુડી હોય ઓબે ઘર કરવું છે કે શું મારા ઓળશા મારાથી દગો રાખીશ એટલે ઠીલેમ નહીં પડતા ના તો ખીજમ ભરી રાખી સોની ઠેલી પહેરે કઈ ગઈ પાછા રાહુલભાઈ પણ શો ભરતા હમણાં હું એનો દીવડો કરું છું કેરી ખાઈવા રાખું છું હું એને ભરો દેશાભાઈ માં તો જબલું ભરાઈ ખટક કરો હડો થોડી ને કરધણી આગે તો પોઠાંગીએ પાછા મારે સબલું ભરાઈ રહ્યું હોય તાન જો રાહુલભાઈ જબલે લઈ લેજો ઓ રાહુલભાઈ કેરીઓ એકલો હેડ ઉપર હોક આવતા જેમ આબુ એમ એ રાહુલભાઈ જોઈ લે રાહુલભાઈ હું નતો કેતો ખીજામ ભાવો પડી કેવા હેજા પેલા જબલા લઈ આ કર્યું કીધું પેક જો આ જો મીએ કહ્યું છે રાહુલભાઈ કણ ઉભા હેડો હવે આયા લા રાહુલભાઈ તમે તો શું મેલી મેલી નથી હેડો કેમ શું થયું લાવો માં બાજુ લાવો હેડો સબલું મારું હવે મુકે એમ કરો આ ખીજમરી ની કેરીઓ આલો રી મન લાવ લા રાહુલભાઈ કેમ ના ખબર તો મને શું ખબર ઈ લાવો હેડો કેરીઓ નાખો આમાં બધી ખબર હતી કેરી વળી આમ ખીજમ કાલી ખીજમ કરવાની ખીજમ કરો મેલ અમે હેડ મેલ અંતળ હેડ આઈ જા આપણી જગ્યા ઉપર બરાબર છે અને લાય ચલ કેરી ઓયકણ બનાવવાની છે એવી ચટણી ને એવી લહોટી ને એટલી ઘાટી કરવાની છે ને નહીં પાડવાની મોઢામાંથી સમજ્યા હેડો અને કઈ ખરધણી ચીડે આવશે જોરદાર ચટણી ખવડાવું તું એટલે તું પાણી લોટો ભરલાય વખત હાલ કશું નહીં કરવાનું આ થઈ ગયો બફરો ટકા આ નાસી આપડી કેરીઓ તો બેન કોફરા ના ખાતા મસ્ત બને નાલું જોરદાર ભગત હમણાં તમે ઓગળી કાઢતા રહ્યો દેશાભાઈ તમે મોનક ના મોનો પણ ચટણી એક નંબર બનવાની છે યુવરાજભાઈ સ્ટાર્ટિંગ ખાઈ જ આવી છે અને આ કટિંગ ખાઈ દો એમાંથી તાકાત મળશે તમને બગાડ કરો વસ્તુનો બગાડ કરો છો ચમ લાવી છે ખબર છે તમને હવે થઈ ગયું તૈયાર બરાબર છે આ તું ભેણ બગત તરત જા અને મરસું મેઠું ઉપર ને ઉપર ખડી કટ એટલે દોઢ થાય છે દોઢ પાડતો નહીં ઢોળાવરાવે છે વસ્તુ
ભેણ વખત એમાં બંધિયા આઈજી મરચી બરાબર છે આ મરચી આઈજી અને આ થઈ ગયું રેડી જલ્દી કરો હું વળખા કરો બંધિયા તેમાં એ રાહુલભાઈ તમે આ પત્રો કોઈ શોખ ના લાયો તો શું આ પત્રો યુવરાજ પ્રેમી ઈ માટે લાયો હતો કે આના ઉપર ચટણી લહોટી અને આપણે ખાવાની હતી બરાબર છે પણ એનો જે સાથીદાર છે ને જેમ કે તમે બે મારા સાથીદાર છો એવી રીતના એનો સાથીદાર જો ગુમ થઈ ગયો એટલે કે મતલબ કે ખોવાઈ ગયો છે બરાબર? લહોટવાના આવે ઈ હા એ રહ્યો એનો પત્રો ખોવાઈ ગયો છે એટલે આપણી કોઈણીમાં ચટણી બનાવવાની છે બરાબર છે રાહુલભાઈ તમે જેમ મારો અમે ચાચી રહ્યા બાઈગન તાકવાનું બીજું કોઈ કારણ નથી મારે પણ તારું પોડું રહ્યું ને જેમ પથરાની જગ્યા હોય તો ચાલે કોઈ વાંધો ના આવે પણ કોઈની છે તો કોમ કે બસ થઈ ગઈ છે લાય હમણાં સાચવી છે મારે નજર લગાડજો આમાં મેઠું ઓછું છે હું લઈને આવું અને મેઠું નાખું ખાતા ની માંથી સમજ રહ્યો મેઠું મારે નહીં જોતું વાયની રાશો મારાથી દગો એટલે ઈ દગો પડશે વાયને દશાને યુવરાજ ને મૂકો બહુ મૂકો પડશે હવે એનો બદલો હું ચેવી રીતના લઉં છું જોવો તાણ તમે આરેલા મારા બેટા ઓબા ઉપર ચડ્યા ને તમે ઝબલા ભરવાનું કીધું તું તો એની ખીજમ કેરી હોય તો હાલ જે હું આમ કરીને પાડી ગયો કે ખીજમ ભરી ત્યાંથી ખીજમ રસ્તામાંથી મેં કઢાઈ પડી બરાબર છે પણ હવે હું કેવું કરવું એને જો હવે કાઢો ગરધણી નો અવાજ અને ઓયથી રફુ ચક કરાવું પછી એકલો બેઠો બેઠો કેરીની ચટણી ખાઉં જો ચટણી બનાવવાનો મારો જીગરમથી કેરી લઈને આવશે હા એ નાઠા જો મુંડો તો કબર નાઠા હવે મેઠી જાન એવા નાઠા સી ખડીખડ પણ મારા ઓછા આર્યા દઠલો અને ભાઈ પેલો યુવરાજ હું આટલું રાખું ને તો મારા ઓછા મારાથી દગો રાખવા મળે ઓબા ઉપર સણી ખીજામ કેરીઓ હંતાળી છે એટલે આ મારાથી શું કેમ દગો રાખતા હશે? પણ હવે ઈ તો જ્યાં ઈયન તો ઉડડા જેસી કરની વેસી ભરની રાહુલભાઈ લેવા દેવા ફસી ગયા ઘરગણી હાથમાં કોક ફસાઈ ગયા આપણે બેન દર પર છેતરી જતા ખબર છે ને જો હેડો પેલા તો ખાલી થોડો અવાજ કર્યો ને તે એવા આજાસી ખઈખટ હાસકું છું ઓછું બધું ખીયું મારી આવી મહિનો કહું આખા સીઝન તો હું તો તાકાત વાળો થઈ જુ હો